અરે દામિની ભાભી, હા ક્યાં ખરીદી કરી આવ્યા? હેતલ, હા કઈ નહીં, માર્કેટ જતી હતી. તું ક્યાં જાય છે? બસ શાકભાજી લેવા જાઉં છું. સારું કહેવાય. બાકી શાંતિ ને? તબિયત પાણી કેમ છે? બસ જો હાલ્યા કરે, ઘરના કામ અને તમારા ભાઈને વકીલના કેસ. હા, મારા ભાઈ તો મને વિચાર આવે, હા કેવી રીતે બધું હેન્ડલ કરતા હશે. આખા ગામની પલોજણ, બધાના ડખા, કેવી રીતે સહન કરતા હશે બધું. કેમ આપણે આપણા ઘરમાં આપણી હાહુના ડખા નથી સંભાળતા? હા, સંભાળીએ છીએ ને, પણ એક વાતની તો તારે શાંતિ છે. હા, તારા સાસુ તને કઈ કહેતા નથી? મતલબ કે મને જેવા સાસુ મળ્યા છે ને, એવા સાસુ હોત ને તો ખબર પડે. અરે ઈ તો દૂરથી ડુંગર રળિયામણા લાગે, બાકી નજીક જાવ ને તો ન્યાય કાંટા હોય. કેમ આવું બોલે છે? મને લાગે છે કે તારે પણ રોજ તારી સાસુ સાથે ઝઘડો થતો હશે. અરે ભાભી, ઘર હોય ત્યાં તો આવું બધું હાલ્યા જ કરે. હા, પણ તને ખબર છે, ઘરમાં ભલે ગમે તેટલા ઝઘડા થાય, ગમે તેની સાથે થાય, પણ તારો પતિ તારો સાથ તો આપતો હશે ને? તને હંમેશા તારા સપોર્ટમાં રહેતા હશે. અને એક રોનક છે, જેમણે ક્યારે મારો સાથ જ નથી આપ્યો. બંને માં દીકરો એક થઈ જાય, આખા ઘરમાં જોઈએ ને તો બસ આ દેવેનભાઈ એક છે જે બધી જ વાતમાં મને સપોર્ટ કરે છે. દેવેનભાઈ તો બિચારા શું કરે, બિચારાને નોકર બનાવી દીધા, એ પણ તમારા સગા કાકાજીનો દીકરો છે તોય. બોલો. હા, જ્યારે પોતાના જ આપણી સાથે આવું કરે તો આપણે શું કરી શકવાના? મારે એક વાત હારી છે કે મારો વર છે ને એ મને પૂરેપૂરો સપોર્ટ કરે, મારા પડ્યા બોલ ઝીલે, હું જેમ કહું ને એમ કરે બિચારા. સારું કહેવાય ને. એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે? ગમે તેવી પરિસ્થિતિ હોય ને, એમાં પતિ પત્નીએ એકબીજાનો સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ. પણ બધાના નસીબ સરખા નથી હોતા ને. તમે બજારમાં જ જાઓ છો ને, તો હાલો આપણે સાથે જઈએ, અહીંયા ઊભા રહીને વાતો કરીએ છીએ. હા સારું, ચાલ. એમ પણ આ થેલી આપવાનું હું ભૂલી ગઈ હતી. બસ અહીંયા. અરે દામિની ભાભી, તમારી તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ અચાનક ઉલટી જેવું થાય છે. હોસ્પિટલ લઈ જાઓ. હોસ્પિટલ નથી જવું. એક કામ કર, આપણે પાછા ઘરે જતા રહીએ. ચાલો તમને ઘરે મૂકી જાઓ. તારે લેટ નથી થતું ને? ના 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 ના, ચાલો. કડવી કાકી, ઓ કડવી કાકી, બેસો દામિની ભાભી. હું રાડું પાડશો? હું થયું? બે બટા હેતલ, આ દામિની વહુને શું થયું છે? કાઈ નહીં, માર્કેટમાંથી આવતા હતા તે ઓચિંતાના ઉપકા થવા માંડ્યા. હવે તું મોઢામાંથી બોલીશ કે તને ઉપકા હું કામ થતા હતા? બટા, તે હારા હમાસાર આપ્યા હો. મારા કાળિયા ઠાકરે મારી માવડીએ સાંભળી લીધું. મને ખબર જ હતી કે મારા દીકરાને આ દીકરો આવે ને હું રમાડીશ, મારા દીકરાને હું મંદિરે લઈ જઈશ. પછી મારા હાથ પગ નહીં હાલતા હોય ને તો મારો દીકરો લાકડી બનીને મને મંદિરે લઈ જાય. મમ્મીજી, મેં તમને કીધું હતું ને, ભગવાન સૌનો હોય છે. એક દિવસ મારી પણ સામું જોશે, અને એ દિવસ આવી ગયો.
તું બેસ ને. કડવી કાકી આમ નહીં હાલે હો, મોઢું તો મીઠું કરાવવું જ પડશે. બટા હેતલ તું જરાય ચિંતા કરમાં, એ તારીના 2 કિલોના પેંડા આપી જાય, તું નિરાત રાય ખવડા. પણ આ હમાસાર મારા દીકરાને તો આપું, મારો દીકરો એ રાજીના રેડ થઈ જાય. બટા રોનક, એ રોનક અહીંયા આવી તો. હા હા મમ્મી, હું થયું બોલો ને. બટા એક હારા હમાસાર આપવાના છે તને. મારા સમાચાર? એ તું બાપ બનવાનો છે અને હું દાદી. હે સાચું? હું પપ્પા બનવાનો છું? હા. હું કાકા. હા બટા તું કાકા બનવાનો છે. આખા ગામમાં પેંડા વેચવાના છે આપણે, આખા ગામમાં. દેવેન તું એક કામ કર, હાલે એક ગામમાંથી મીઠાઈ લઈ આવજા, હારામાં હારી મીઠાઈ લાવજો, અરે પછી પણ બીજા આપો. અત્યારે તું લઈ આવજા. બસ હવે પહેલા શાંત થઈ જાવ. હા બધા ગાંગા થઈ ગયા છો તમે લોકો. અરે હું બટા ગાંગા? મીઠું મોઢું તો કરવું પડે ને, હે ને? આજ તો હા બટા આ સાર વર્ષે ખોળો ભરાણો છે. આ ફળિયામાં નાનો નાનો બાવ રમશે. મારો દીકરો મોટો થાય ને તો મારા રોનક ને પપ્પા કહે, મને બા કહે. કેટલો હરખ થાય બટા મને તો. આ ઘણી વાતો કેટલા ખુશ થઈ ગયા હો. હા. તો મને લાગે છે અત્યારે જ બધા સપના જોઈ નાખ્યા. તું ઊભો હું, તું જા જા જલ્દી મીઠાઈ લઈ આવ ને. હા હા હું ભૂલી જાય. અરે હું તો છે ને કાકાની મીઠાઈ લાવવાનો છું. કાકાની મીઠાઈ, કાકા લાવશે કાકાની મીઠાઈ. વાહ ભાઈ વાહ. હવે છે ને તારે તબિયતનું ધ્યાન રાખવાનું છે ને વધારે કામ નથી કરવાનું. જે કામ હોય ને એ દેવેનને કહી દેવાનું, અને બહારના ધક્કા તો બિલકુલ નહીં. હા હા હવે ને આપણે ડોક્ટર કહીને એમ જ કરવાનું ને દવા તો ટાઈમસર લેવાની જ છે. બટા તું જે ચિંતા કરમાં, તું છે ને આરામ કરશે. તને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે બિહાડવાની છે. હું બધું કામ કરી નાખી હો. હા હા હાલ હાલ તું ઊભી થા, હાલ આરામ કર. બટા હા, હાથે હવે. લઈ જાજે. ધીરે ધીરે. અરે દેવેનભાઈ, લે તમે કેમ થેલી લઈને માર્કેટમાં? લ્યો બોલો, તમે તો આ વજન થઈ ગયા એવું લાગે છે. તમને તો ખબર છે ને કે ભાભી અત્યારે ખબર છે કે નહીં? હા તો હવે એને થોડું કામ કરાવવા દેવાય. ના ના, એટલે હવે માર્કેટમાં રોજ હું જ આવીશ, બધું લેવા મૂકવા, જે પણ કાંઈ કામકાજ હશે ને મારે જ કરવાનું બધું. અને આમ પણ કડવીબાઈએ કીધું છે કે હવે વહુએ ઘરના એક કોઈ પણ કામ કરવાના નથી. જે પણ કામ હશે, જે પણ વસ્તુ હશે એ બધું લેવડ દેવડ બધી મારે કરવાની છે. ખરેખર હો દેવેનભાઈ, તમે સાચા દિલના છો. લે એમાં શું થઈ ગયું? અરે આ તો મારું કર્તવ્ય છે. હવે જ તો સાચો ઋણ ચૂકવાનો વારો આવ્યો છે. હવે આ ભાભી છે ને મને માની જેમ સાચવે છે. કાંઈ પણ વાત હોય ને એટલે મારે એને કરી દેવાની, ને કાંઈ પણ વાત હોય ને એટલે એ મને તરત જ સંભાળી લે છે. તો હવે ભાભીના ભક્તને ભાભીની સેવા કરવાનો મોકો મળી ગયો એમ ને? હા, અને જો આ રોનકભાઈ છે કે કડવીબા છે, એ બે ગમે એમ તોય મને એને સાચવો છે. આ મારા મા બાપ ગયા પછી જો કોઈ સહારો આપ્યો હોય ને તો એ આ બે લોકો છે. એટલે હવે એ મને જે પણ કાંઈ કહે, જેવી રીતે રાખે, જેમ સાચવે એમ મારે એને કાંઈ ન કહેવાય. તમારા ઘરના છે ને સારા કહેવાય, નકર આ બાળકને લઈને દામિની ભાભીને કેટલું વેઠવું પડ્યું. જો હવે એ લોકો હેરાન કરતા હતા અને હવે હેરાન નથી કરતા. એનું કારણ એવું છે કે હવે ભાભીને સારા દિવસો આવી ગયા છે, એટલે હવે એ સાચવવાની કોશિશ કરે છે. મને બીક એ વાતની છે કે હવે કાંઈક નવું ન આવે તો સારું. આ તો કેવું કહેવાય, બાળક આવવાનું છે એટલે બધાના રંગરૂપ બદલાઈ ગયા. નકર પહેલા તો કેટલી હેરાન કરતા ભાભીને.
સાચી વાત છે તમારી. બહુ હેરાન કર્યા છે મારા ભાભીને. અરે મેં તો એને રોનકભાઈ મારતા હોતા એ જોયા છે. આ કડવી બા છે ને ગમે એવા વેણ બોલે, ગમે એવું કે, એના પિયરની વાતો કરે, એના મા બાપ વિશે કે, તોય ભાભીએ બધું સહન કર્યું છે. એ પણ હસતા મોઢે, કોઈને જરીક એવી ખબર નથી પડવા દીધી. એ આ ખાલી સંતાન નહોતું થતું એના લીધે. અને હવે જોયું તમે, હરખ નથી એમાં તો કડવી બાને. હું આમ દોરાવીશ, હું આમ લઈ જઈશ, હું આમ કરીશ, ઓલું પેલું, ઓહો પેંડા આખા ગામમાં વેચવાની વાત કરી. જોયું? એટલે આ બધું સમયની વાત છે. કાંઈ નહીં, ભાભીએ ક્યાં કોઈનું ખોટું કર્યું છે? એની હારે બધું સારું જ થવાનું છે. હા, ભગવાન હવનું ભલું કરે. હા, હવે તમે મને વાતે ચડાવીને મારું કામ ડખે ચડાવી દેવો. એક કામ કરો, તમે ઘરે જાઓ અને રસોઈ બનાવવાની છે ને બનાવો, અને ફ્રી થાવ ને તો ઘરે ભાભીને આ ખબર પૂછવા આવતા રહેજો, આટો મારતા રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.